એક ભજનાનંદી આત્મા ની વર્ષગાંઠ નિમિત્તે સંતવાણીનું આયોજન છે. ખરેખર એવા ભજનાનંદી આત્મા હોય ને ત્યાં જ ભજન થાય છે. બાકી અમને દાડીએ રાખ્યા હોય બેઠા હોય બધા. ઘણી જગ્યાએ તો અમે જઈએ ને તો ચા ખાંડના ડબલા મૂકે કે ચા બનાવી હોય ત્યારે બનાવી લીજો. કોકને એમ થાય કે અમે દાડીએ આવ્યા છીએ તમારે ભજન સમજાય એવી વાત જ નથી. રામ ભજન સીન સપાટા કરવાનો ધંધો જ નથી. આ ભજન છે ને જુદી બાબત છે. આ સમજાય જાય ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા સમજાય જાય તો માથા હલાવે બધા, બાકી ઉતરતું નથી. કારણ કે ઓલો વરસાદ આવે ને ત્યારે બધી કોઈ આમ હરખો જ પડે ને, આમ એક બે ગૌ સુધી હરખો જ પડે ને. પછી કોને શું લેવું છે તો એને ખબર હોય ને. ગલાસ મૂકે ગલાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે. કોક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું છે ને ચમ મૂકવું છે તો પોતાને ખબર હોવી જોઈએ. એવો ભજનાનંદી આત્મા બાબુ આ વાત કરી અમને કે, અને હમણાં ઘનશ્યામભાઈ વાત કરી કે હનુમાનજીના ઉપાસક. ખરેખર બાબુ ભક્તિ છે ને કોઈની છે જ નહીં જો કરતા આવડે. હનુમાનજી મહારાજ બાપુ એક એવું અદ્ભુત પાત્ર રામાયણનું છે ને, અને આજે મહાપુરુષો કે છે જીવતું જાગતું બાપુ જો અદ્ભુત પાત્ર હોય ને તો આજે હનુમાનજી મહારાજની હાજરી છે એવું મહાપુરુષો કે છે. હનુમાનજી મહારાજને બાપુ રામદેવજી બાપા, હનુમાનજી મહારાજ, અને હું તો જાહેરમાં બધે કહું છું કે એક મેલડીમાં આ 3 દેવ એવા છે ને કે સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય. હા એવા છે, પણ એની રેણીએ રહેવું પડે બાપુ. બાકી તો અત્યારે શ્રાવણ મહિનો છે ને, અત્યારે ચિંપા નજર કરો એની પર હર હર ને હર જ થાય છે. પછી 11 મહિના કોઈ જોતું જ નથી. શંકર ચા પીડ્યા છે. દેખાવની ભક્તિ છે. એટલે કહું છું સીન સપાટાનો ધંધો નથી આ. ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ. તમારે શું કરવું છે અંદરથી ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગોમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. આ કોઈ નાની વાત નથી. જોકે લગભગ બધા મારા જાણીતા છે, પણ છતાંય હું મારો પરિચય આપું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. બાપુ ખટારાના ડ્રાઈવરને આ ભજન હુજે. તમે ધોકા નહીં ફેરવે અહીંથી જાજા તો મેં ફેરવા છે તોય હું અહીં આવ્યો. હજી તમને નક્કી જ નથી થતું. ભજન છે ને બાપુ મહાપુરુષો એટલા માટે કહે છે કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપ છે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે. ભજનના ભરોસાની વાત. કોઈ મહાપુરુષ તમને એમ કે આ માર્ગે હાલો એટલે માર્ગે હાલવાની વાત છે. બાકી એના ખીચામાં કઈ છે નહીં. તમને આપી દે મુક્તિ મળી જાય. વિશ્વાસ હોય જો બાપુ, તમને ભરોસો હોય. ભક્તિ છે ને ભક્તિ સુમન થી થાય. સુમન એટલે સુંદર મન હોય, તમારો ભાવ હોય, પ્રેમ હોય. આ આપણે પ્રસાદી હમણાં હજુભાઈ થાળ ગાયો અને કે ભગવાનનો થાળ છે, આપણે ભગવાનને જમાડી. હવે આપણે લુગડાઈ નોત પહેર્યા આવ્યા તેથી આપણી પાસે શું હોય આપણે એને જમાડી. પણ એક તમારો મારો ભાવ હોય કે મારા નાથ અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તે આપેલું અમે તને ધરાવીશ. બાકી આપણી ભાઈ શું હસ્તી હતી કે આપણે ખવડાવી નહીં ખાય. એનો તો ભાવનો ભૂખ્યો છે. મહાપુરુષો ઘણી બધી વાત કરી છે, પણ કલાકારો ઘણા બધા છે એટલે બહુ સમય નહીં લઉં. એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ. એક સાખીમાં એવું કહે છે કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. આ મોતીની ઉપમા છે ને એ શું છે? ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે. એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે ને મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે હંસલા બેઠા માન સરોવર મોતી ચરે હવા હવા લાખના મોતી છે શું. આની માટે બાપુ માલપા ઉતરવાની જરૂર છે. નકરું માથા હલાવે કાંઈ વળે એવું નથી. રામ ભજન છે ને વિચાર માગે છે. ભજન એમનામ સમજાવાય નહીં. સમજે એવું છે જ નહીં. હમણાં ઘનશ્યામભાઈ રામાયણની વાત કરીને મને તો રામાયણમાંથી બહુ પ્રશ્નો ઉભા થાય. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણિયાને મારવા ગયા હતા અને સીતાજીનું હરણ થયું.
હવે અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે માની? તમને કેમ લાગે? આપણે જ કહેવી ને કે હોનાના હણિયા જ નહીં હતા હોય, તો આપણને ખબર પડે રામને નહીં પડી હોય. પણ રામાયણ છે ને બાપુ, કંઈક ઊંડું ઉતરો ને તો જ આમાં રામાયણમાં સમજાય એવું છે. એ તમને મને એવી શાન કરે છે કે જે મોહની વાંહે દોડે ને બાપુ, એનું ઘરનું વાંહે પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા એની વાંહે ન ગયા તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ છે જુદી છે, દુનિયાએ ચિત્રી નાખી જુદી. સીતાજીને તમે એમ માનો છો કે રાવણ ઉપાડી શકે એમ? પણ અહીંયા જવાનું જ હતું, કારણ કે આ પ્રોગ્રામ છે ને આખો રામચંદ્ર પરમાત્માએ બનાવેલો જ હતો. આમાં કઈ આપણે જે વિચારી છે ને એવું છે નહીં. રામાયણ છે ને જુદી બાબત છે. એટલે જ મહાપુરુષો કહે છે, જોતા રે અમને એ જીજડી રે સાગર ના મોતી. જોતા રે અમને જડિયા રે આવા સાગર ના મોતી. હો જાય વાવજા. લીલા લીલા મોતીડા રે સંદોવાઈ પીળા પીળા મોતી. ગગન મંડળ માઈલા રે આસા. ગગન મંડળ માઈલા રે આસા. સાગર ના મોતી સાગર ના. ઝીણા મોતીડા રે સંગોભાઈ ને લે પરોવતી. તખત ત્રિવેણી ના
તીર મારે આતા તીર મારે આતા સાગર ના મોતી સાગર ના મોતી રચના છે ને કબીર સાહેબ ની રચના છે. કબીર બાપુ કહે છે વાણીમાં બાપુ શાન કરી છે, પણ આપણે વાણીમાં ઉતરીએ તો આપણને થોડીક વાણીની સમજણ પડે. કબીર શું કહે છે? અરે મોતીડા ને સંતો ભાઈ લાવે કોઈ ગોપિયા એના રે બનીએ રે આપણે દાદા સાગર ના મોતી સાગર ના મોતી તો કબીર સંતો ભાઈ સુનો જાદો કબીર કહે છે કે હું કહું ને મારી વાત સાંભળો. અને એને છેલ્લી ઘડીમાં કીધું, શું કીધું? મોતીડા મળે તો લેજો તમે ગોતિયા મોતીડા મોતીડા મળે તો લેજો તમે ગોતિયા સાગર ના મોતી અવસાગર ના મોતી
લો તમે આખીર યાડા ભરે કર્મ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે હોય ભગવાન કર્મ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાધીનાઈ પીપડે જો મહાપુરુષો આપણે આખી દુનિયા ભગવાન કહે છે કૃષ્ણ પરમાત્મા ભીલે બાણથી વીંધી નાખ્યા શું કર્મ છે કર્મની ગતિ હજી છે ને બાપુ વાતો બધા કરે છે ખબર કોઈ નથી કર્મની હજી મને નથી તમને ખબર હોય તો મારો રામ જાણે આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો શું સમજવું કર્મની ગતિ છે ને ન્યારી છે રામ આ ભક્તિ કરે એવડે દુખી છે એટલે બૂસ મારે એ સુખી છે એટલે તમારી મારી દ્રષ્ટિએ બાકી જે આમાં જે સુખ છે ને બાબુ એમાં ક્યાંય નથી હું તો આ બધાને આય તો ઠીક છે પણ હું તો આ નાના નાના જ્યાં નાની વસ્તી છે ને અહીંયા બાપુ હજી મને આજે છે દુનિયાના છેડે ભલે મારું નામ છે અત્યારે બધા મને સાંભળે છે ખૂબ સાંભળે છે મને પૈસા ધરીને આપે છે પણ હું નાનાને ભૂલી ન શકું કારણ કે તમે બધા જ મને રિયાઝ કરાવ્યો છે મને આ ટોચ સુધી પહોંચાડ્યો છે એ હું કોઈ જિંદગીમાં ન ભૂલું હમણાં જ અમે વડનગરમાં વગર સાઉન્ડે ભજન કર્યા આ સત્ય હકીકત કહું છું વગર સાઉન્ડે વરસાદ આવ્યો ને બહાર વ્યવસ્થા હતી ને ઘર નાનું હતું હવે એના બાપા ઓફ થઈ ગયા હતા અને બાપુ કે મારે ભજનનો શોખ બહુ હતો અને આ ધોળાનું સાઉન્ડ હતું એ લાવ્યો તો સાઉન્ડ પણ એ વરસાદ આવ્યો એટલે બધું ઘરમાં ગોઠવાય એવું નતું મેં કહ્યું સાઉન્ડ ની જરૂર નથી મજા કરીને તારે ભજન જ કરાવવા છે ને વગર સાઉન્ડે ભજન કર્યા એ આ ધોળાનો છોકરો પૂછવું હોય પૂછી દો ઘરમાં શેટી પડી હતી અડધું ઘર તો શેટી જ રોક્યું હતું મને કે શેટી પડી સામે ચા બેસી શેટીમાં તમે સડી જાય તમે હેઠા બેહો ખરેખર શેટીમાંથી બેન ભજન કર્યા કિરણ બાપુ ખેરાડી વાળા હતા તબલામાં કહેવાનો મારો મીનિંગ જે ભજન છે એ ભાવથી થાય છે પૈસાથી નથી થતું પણ ભજનમાં આપણે બેહી છીએ પણ આપણામાં ભજન નથી બેહતું મોટી બીમારી છે આપણામાં જો આ કથા એવું બધે ચારે બાજુ વંચાય છે એ કથા ખોટી છે એ મારી વાત નથી પણ હું એક જ વાત તમને કરું કે રામ કથા વંચાતી હોય તો રામકથામાં શું વાત તો એકની એક જ હોય ને દશરથ રાજાને 4 દીકરા રામ વનમાં ગયા સીતાજી રાવણ લઈ ગયો રામ અહીંયા ગયા રામે માર્યા સીતાજીને લઈને આવતો રહ્યો રાવણ ને માર્યા મૂળ વાત તો આવડી આજ બીજું કઈ તો શું આ એકને સાંભળ્યું શું કામ અને એકને સાંભળવું પડે શું કામ કથામાં આપણે બેઠા જ નથી કથા સાંભળ્યા પછી બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ જો ન મટી જાય વિચાર કરી લો એક કૌશલ્યામાં અને માં ભગવતી સીતાનો પ્રસંગ છે અને હાવના ઝઘડા નો મટે કથાનો કોઈ મતલબ નથી કથા એના માટે છે ભાઈ ભાઈ નો કઈક મેળ કેવો હોય રામાયણ કે છે કેવા ભાઈઓ હોય કેવા બાપ હોય કેવી દીકરી હોય કેવી માં હોય કેવી વહુ હોય તમે જોવો તો ખરા કેટલી બાપુ સરળતા રામચંદ્ર પરમાત્માને વનવાસ મળ્યો ને રામે કીધું જ નથી મને શું કામ વનવાસ આપો છો શું મેં ગુનો કર્યો છો વાત જ નથી કરી બાપ કે કરવાનો હોય એના પછી સવાલ જવાબ ન હોય રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને કીધું વનમાંથી આવ્યા પછી લક્ષ્મણને કીધું તારા ભાભીને તો મૂક્યા સીતાજીને મૂક્યા લક્ષ્મણ બોલ્યો જ નથી કે મારા ભાભીનો ગુનો શું છે મોટા કે નાનાને કરવું પડે એનું નામ જ રઘુ કુળ કહેવાય અત્યારે છોકરા બાપા કે તમને ન ખબર પડે એટલે નહોતી ખબર એટલે 6 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા અરે મારા છોકરાને ગુલામી ન કરવી પડે બાપુ શું તમે મેં મા બાપે આપણા માટે કોથળા કરી નાખ્યા કોથળા શરીરના
અને એ મા બાપ ની રોટલા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, હું તો ખરેખર આ બાપની વાંહે આવા કાર્ય કરે ને દીકરાને સલામ કરું છું, વાહ દોસ્ત આવા તો બાપુ કઈક સંસ્કાર નો બાપુ મારી પાસે ઉતર્યું હોય તો જ આ હુજર નગર હોતું નથી કોઈ વધુ પડતા પૈસા વાળા કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, મરી જશો એકચ્યુઅલી ના દીકરાઓ ભજન છે ને બાપુ જીવ છે, શિવ માટે જુદો પડેલો ટુકડો છે, જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે, બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવને શિવ કોઈ દિવસ થઈ શકે, કોઈને પાવર હોય તો ખોટું વાત, પૈસા છે ને એ નકરા રોગ છે, એ હારા વાત નથી કઈ, ભલે ઘર આખા ભેરા કઈ નથી થતા, કઈ આ ઝોપડા મળ્યા છે ને બધું ખાય તો કઈ નથી થતું, ઓલે હમણાં વલણ કાજુ બદામ ભર્યા હોય 8 દી બીપી મુપાવતા હોય, ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત જેવા ખાધું કઈ મર્યો, લો શું કાજુ બદામ ભરી હોય તો શું કરવાનું, એ તો ત્રાજવું લઈને બેઠો છે, મારા રામ કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો દે, તમે હું શું દેવાના હતા, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમને મને આ દુનિયા જેને બતાવી હોય તમારા મા બાપ મારા મા બાપ થી હું છું, મા બાપ ના બાપુ કાળજા ઠારજો, જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ, બાકી બાપુ ક્યાંય જાવ ભરો હરો ભરો દુનિયા જોવા જેવી છે, બાકી મળે કાંઈ નહીં, રખડવું અહીંયા રખડો મળે મા બાપ ના આશીર્વાદ થી, તે બાકી કાંઈ મળે નહીં, લખવું આવા મકાન ભાડ્યા હતા આપડા ગઢ, તમે જોવો તો વરસાદ થાય આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થઈ ગયું, એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા છે, હવે આવડા ઘર 2 વાળ ને 3 માળ, તોય મા બાપ ને કે આય નહીં આશ્રમમાં મૂકીએ, કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે પાટે, મારા રામ એક નાના માણસો હોય ને જો થઈ શકે તો થોડો ઘણો સપોર્ટ કરો, મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો, જીવવાની મજા આવશે બધા. મેં ખટારો આંક્યો ને 20 વર્ષ 22 વર્ષ, મેં મારો દેહ નથી અપડાયો, મારા રામ કોઈ એમ કે દરબારે દારૂ ફરમાટી ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ, જીવન એવું જીવાય, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મારે. ખાવાની પીવાની બાપુ અત્યારે ક્યાં બાપુ ઘટે છે, કે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે, શું ઘટે છે, તો બધા રોવે છે જ્યાં જાવ, અમે કઈ નથી મરો કઈ ન હોય તો, અરે દી ઉઠી ગયો ભલા મારે, એક ભાઈ કે સાબુ ભરવું છૂટા કૂટી દે, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દો નથી દેતું, બીજા ભાઈ જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ જાય જામીન ચડતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, આપણે તો ખરું આપણે ક્યાં રોવું, આ બધા રોવે જ છે, તો દાસી જીવન રોવે, હે મારા નાથ તે અમને આ મોકલ્યા, તારી આભા ન થાય તો માણસનો અવતાર ફોગટ વ્યો જાય, બાપુ માણસનો અવતાર એટલા માટે જ મળ્યો છે હરિનું ભજન કરવા માટે, આમાં જ તમે કઈક કરી શકો, આ જેટલું દેખાય છે ને આ બધું માણાએ જ બનાવ્યું છે, મકાન કયો કે ગાડીઓ કયો બંગલા કયો પ્લેન કયો જે કયો બધું બનાવ્યું માણાએ, અને માણસ છે ને બુદ્ધિથી બનાવે, અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવો હોય છે એન પર કોઈ નજર જ નથી કરતું. અરે જીવન મળ્યું છે મારા રામ, પ્રેમ કરી લ્યો બધાની, અરે ભાવથી પ્રેમથી આનંદથી મોજ કરી લ્યો, બધા બુદ્ધિશાળી ન હોય ને બધા રૂપાળા ન હોય ને બધા આવડત વાળા ઠેકડા મારવાની કોઈ જરૂર જ નથી ભલા મારે. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શરીરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય, કૂતરું નથી ઓળખતો, શું દુનિયા ઓળખે ભલા મને, હે જીવન એવું જીવાય, આપણું કૂતરું આપણને ઓળખતું હોય, રાતે આવો તો કૂતરું જાગી તો જાય, પગનો લહરકો થાય તો જાગી તો જાય, એ જાગી લઈએ આમ જો આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો એ પૂંછડી હલાવે. જાનવરને પ્રેમની જરૂર છે, જરૂર ઈ છે, પણ આપણે મેં કીધું એમ આપણે ભજનમાં જઈએ છીએ, પણ ભજન આપણામાં નથી જતું, એ માથાકૂટ. એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળો જોવું કે જાને હા સુધી નિરાજ મારે ગયા બેન, હા જે આવ્યા ઓલો આવ્યો ખેતરથી, ઓલો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી, કે હા, કે શું બાપુ વાંચતા હતા, કે માણા 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 માણા, એ કે પણ બાપુ હું વાંચતા હતી, તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, મોટા મોટા પેપેલા. બોલો કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા, એ કે જેટલા માંડવા નજર કરો અહીંયા, એ કે પણ બાપુ હું વાંચતા હતી, કે એટલા બધા માણસ થોડું સંભળાય, બહાર જ રખડી માલપા જઈ જ નહીં, એમ આપણે બધા બહાર જ આંટા દઈએ છીએ, બાપુ માલપા ઉતરવાની જરૂર છે, બાકી ફોરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે, આવડ હોય હલબેલી એને કોઈ પૂછે નહીં, કાગડા બાપુ હશે ને તમે હારા માર્ગે હશો એટલે દુનિયા તમારું લોહી પીવાની,
પણ એની માલિકો પસાર થવાની વાત છે. એટલે એક દાસી જીવણ બાપુની રચના દાસી જીવણ કે છે, મારા નાથને કહેજો. અરે શું બાપુ સંતોની વેદના છે વાણીમાં, તમે જોવો તો આપણા રૂવાડા ખડા થઈ જાય. એટલે કે છે દાસી જીવણ, से बड़ो न कोई को दिन सिरात रखे और तो जग में बड़ो दासी सुकुमारी दर्शन करा
વાણીમાં છે ને દાસી જીવનની બાપુ વેદના છે, પીડા છે, અને પીડા વગર કોઈ વસ્તુ મળે નહીં, ભાવ વગર વસ્તુ ન મળે. નામના જોતી હોય ને બાપુ, મહેનત આપણે કરવી પડે. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, ધોકાવો જોવે, હાબુ જોવે, મહળવો જોવે, હુકવવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું થવામાં મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? એ ક્યાંથી આવે? કચરો આવે ક્યાંથી? હારામાં હારું મકાન હોય, આમ બારી બારણા પેક હોય તો કચરો મલપા આવે છે, ક્યાંથી આવે છે? ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે, 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો, કચરો ગરી જાય છે, કોઈ બાપો નહીં કાઢે. એમ નામ નથી બાપુ મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડતા. મહાપુરુષોએ ભોગવું છે. પરીક્ષા પાસ કરીને તમારી મારી સામે આપ્યું છે.